નયનભાઈ બોલો. પેલું આપડે ખરું બોલ મારા દરરોજ છે ને લોન વાળાનો ફોન આવી કરા કઈક પૈસા નો તો જુગાડ કરવો જ પડે. કરવો. તમારી જોડે પડ્યા સચિનભાઈ? થોડાક પગાર બગાર થયો હોય તો આપો. કેટલા મારે જોઈએ? 10 તારીખે પગાર થાય હું તમને પાછા આલીશ. કેટલા જોઈએ પૈસા? હવે આપો ને મારે હપ્તો હે 5,000 નો. તો જે તમારે સેટિંગ થાય તમારે બે ના હેર તો અડધો કરી આપો. 2,000 નું સેટિંગ હું કરી આપીશ તમને. તો 3,000 નું હું કરી આલું? અરે બાપા તમારા જેવા કોઈ મોના ના મળ્યા લો. બહુ મસ્ત કામ કર્યું. હું માર પગાર આવે એટલે તમને પૈસા આપી દઈશ પાછા. પગાર કઈ તારીખે થાય? મારે 10 તારીખે પગાર થાય. અમાર તો કાલ જોતા હોય તો કાલે પૈસા. કંપની વાળા બધા લોડ કરે ને તો 10 તારીખે કંપની વાળા પગાર થાય. કંપની તો એવું તમારે તો સારું, તમે તો નોકરી ઘેર ઉપાડ જોઈએ. અમાર કંપની બધી લોડ્યો. કંપની તો એવું જ હોય. જોયું તમે? હારું એકલું એકલું ચમનું હરકતું હશે. એ તો ખબર અડધી રાતે પાછું. આ હેડો ના હેડી ના થોડુંક તાપી લઈએ. ઠંડી તો લાગે જ છે ભાઈ. તાપી લઈએ. બેહો. તાપીએ બીજું શું? હું આપા બેહું એ પા ધૂનું આવા હે. બરાબર. તો એ બેહું આવ. બાપા જગ્યાએ હારી નહીં લે. બેહો. તમે આવું કર્યું ને સરસ લાગ્યું. પણ એમ કે હું તમને તૈયારી પાછા આપી દઈશ. કશું વાંધો નહીં. પગાર થશે ને એવા તમને નાખી દે. પૈસા તમે લઈ જજો. પણ મને એક વિચાર આવ્યો કે આ એકલું એકલું કમનું હરકતું હશે અને પાછું આ જગ્યા ઉપર એ સારું ખરું પાછું આ થોડુંક પાછું આવું છે એમ બીક જેવું લાગે. આ જગ્યા ખરી ને પેન ગંડારું આવ્યું. પેલા મેં ગયડા ની વાતો સાંભળેલી કે આયા કરી ને બાઈક લઈને જતા હતા ને તે એક્સિડન્ટ થયેલો. ના હોય યાર. હે ને 2 જણા જતા હતા અને એક છોકરું હતું. કશું ગભરાયું તમે? ના ભાઈ મને સંભળાયું. પવન આવે એવું લાગ્યું. એટલે પવન આવે પણ આ જિગ્નેશભાઈ વાત એવી કરે એટલે તમને ભણકારા વાગતા હશે. મને તો બીક લાગે. તે અહીંયા છે ને જતા હતા હવે કઈ એક્સિડન્ટ થયો તો મેં હોપ્યું કે એની મય સંભળાય તમે? ના ભાઈ તમને કેમનું લાગે એવું? મને એવું લાગે આવું. બાપા વાત ના કરશે તો સચિનભાઈ એવું બીવાન ને આંબ્યું નહીં તમારી જોડે? અમને કશું નહીં સંભળાતું. તમે ડરશો નહીં. તમને મને બીક લાગે આવું. કેમની? મને તો સચિનભાઈ કશું નહીં, તમે ખોટા બીવો. મને તો ઊંઘમાં હવે એવું જ દેખાશે. તમને બેમ દેખાય? મને તો બહુ કોણ ફાટી જતા લગી સંભળાયું. કેવું તમને સંભળાયું? એવું સંભળાય બાપા. ના મને તો ઓહો આવ્યું હશે પેલું. ખોટી જગ્યાએ રહી ગયા લે જા. જલ્દી હેડ પેલું આવ્યું પાછળ. નારાયણભાઈ ઉભા શું થાય જિગ્નેશભાઈ? તો આપડે બહુ દૂર આવી છે એટલે હવે બીવાની જરૂર નહીં. હવે આપણું ઘર ક્યાં અમે દેખાય છે. સચિનભાઈ તમને કેવું લાગે? એક વાત કહું સચિનભાઈ, તો મને લાગતી હતી પણ તમે અમે ઉભા થવા ફર્યો. મેં તો કહ્યું તું નીચે બેહો મને તો જાગી જવું. એક તો પાછું તમારા સચિનભાઈ આવું બીસ્યો નહીં તમે. આ ઘર આપણું પેન અમે છે. આવશે તો નહીં ને? ના આવે આપડે નયન બીક તો તમારા કરતા મને વધારે લાગતી હતી. મેં કહ્યું માં સંભળાય કશું સંભળાતું હતું. અમારે કેવું કોને તમાર ત્રણની વચ્ચે મારી આબરૂ ના જાય એટલે તો મારે તો કેવું પડે કે ભાઈ મને કશું નહીં સંભળાતું. બાપા મને બીક લાગતી હતી. કરીએ શું ના હોય તમારા મારી બીવાય હું તમારા અહીં મોટો. એ વાત સાચી. પછી તમે બીવો એટલે મને બીક લાગતી હતી પણ મને લાગ્યું કે હું બીસ તો તમે બીસ્યો. બરોબર. એટલે આ તારું કશું બોલ્યો નહીં. પણ સચિનભાઈ તમને કમ્પ્લેટ છે કે થથરામણ ચડાય તો હું તમને ઘેર મૂકી જાઉં તમે હોઈ જાઓ. નયનભાઈ તમને? મને બીક લાગે. સચિન આવ તમને બેન હાચવીને મારી જવા પાછી. મને તો રાતે ઊંઘમાં પણ એ દેખાવાનું છે એવું લાગે. હાડો તો તમને મૂકી જાઉં પછી રવાના થવું કે મને મારી બહુ બીક લાગે પણ હું કરું છું. આ મારા ઘેર કોઈ કેવાય નહીં સારું. એ વાત સાચી. સચિનભાઈ આવશે તો નહીં પાછળ? ના આવે આવું નહીં તો મને લાગે હારી. શું નક્કી? પણ ઘર તો આપણું આવી ગયું. હાડો ના દોઢ ધીમ ધીમા જતા રહીએ. એટલે હાડો ડોટો